થી મેકઅપ ટ્યુટોરિયલ આપીશ. તો હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કમેન્ટ છે. એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો અત્યારે સવારમાં હું ફ્રેશ થઈ ગઈ છું અને મારે અત્યારે પપ્પા સાથે જવાનું છે બેંકમાં થોડા ઘણા કામ એવા માટે. તો ચાલો જઈએ, અને આજે આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ત્યારે બેંકમાં જઈને આવ્યા, પણ બેંકમાં કંઈક એવું કામ જે હતું તે થયું નહીં, અને બહાર નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ વરસાદ. ભાઈ સાહેબ, વરસાદમાં નાહવાનો મોકો આજે મળી ગયો. આજે બપોરના જમવાનામાં છે મેક્સિકન રાઈસ અને એની સાથેની ગ્રેવી અને કોકો. તો અમે લોકો પણ આગલે દિવસે જે ફૂડ આપનું બનાવેલું હોય અને ભાવતું હોય તે બીજે દિવસે ખાઈએ છીએ. તો મારા માટે જ અત્યારે આ છે, બાકી બધાના માટે અલગથી દાળ ભાત ને બધું બનાવેલું છે, પણ હું આ જમીશ. તો ગાઈઝ, અત્યારે હું મારું પાર્લરનું થોડું ઘણું વર્ક ખતમ કરી દીધું છે, અને આજે વિચાર્યું કે તમને કેટલા દિવસ હું કહેતી હતી કે કમેન્ટના હું રિપ્લાય આપીશ, જેને કમેન્ટ કરી છે. તો આજે કમેન્ટના રિપ્લાય આપીએ. તો ફર્સ્ટ કમેન્ટ એ છે કે લોંગ વ્લોગ બનાવો, ટાઈમ બહુ ઓછો છે, ઓન્લી 7 મિનિટ. તો એના માટે હું એવું કહેવા માગું છું કે હું ટ્રાય કરું છું લોંગ વ્લોગ બનાવવાનું, બટ મને કોઈક વાર ટાઈમ ઇશ્યુ હોવાને લીધે મારાથી જેટલો બને છે એટલો પણ હું તમને આપું છું. બટ હું ટ્રાય કરું છું ડેઈલી કે હું તમને લોંગ વ્લોગ આપી શકું, અને હું આગળ પણ ટ્રાય કરતી રહીશ કે તમને લોંગ વ્લોગ આપું. તો હવે આપણે જઈએ બીજી કમેન્ટ પર. તો બીજી કમેન્ટ છે, પ્લીઝ તમારી માસીનું પાર્લર તમારી માસીનું છે એન્ડ ક્યાં છે એડ્રેસ પ્લીઝ. તો મારા માસીનું પાર્લર કતારગામમાં છે, અને એડ્રેસ છે આ સ્ક્રીન પર આપેલું છે. તો તમે પણ વિઝિટ કરજો, જેને પણ જવું હોય તે વિઝિટ કરી શકે છે. જસ્ટ લાઇક અ બાર્બી ડોલ. તો આ ફ્લિપ્સ કરાવી છે, તેને રિગાર્ડિંગ કમેન્ટ આવી છે કે જસ્ટ લાઇક અ બાર્બી ડોલ. તો એના માટે થેન્ક યુ, તમે બહુ જ ક્યુટ લાગો છો, એના માટે પણ થેન્ક યુ સો મચ. સો હું અત્યારથી બ્લશ કરતી થઈ ગઈ છું. તો મને મોસ્ટલી કમેન્ટ આવે છે કે તમે બહુ જ ક્યુટ દેખાઓ છો, બહુ જ સારા લાગો છો. તો એ બધી જ કમેન્ટ માટે થેન્ક યુ સો મચ. તો હવે આપણે આગળ જઈએ. તમારી મેરેજનો ફૂલ વિડીયો. તો મેરેજના ફૂલ વિડીયો માટે તમારે થોડો ઘણો એવો વેઇટ કરવો પડશે, બિકોઝ કે હજી કેમેરામેને આપ્યા નથી અમને ફોટોઝ વિડીયોઝ કંઈ પણ. તો એ અમારી પાસે જ્યારે પણ આવશે ત્યારે અમે જરૂરથી એને અપલોડ કરશું. તો મેકઅપ ટ્યુટોરિયલ બનાવો ડી. તો મેકઅપ ટ્યુટોરિયલ આપણે બનાવશું. અત્યારે તો હું શીખું છું, મારું થોડું ઘણું શીખાઈ જાય એટલે કે હું પ્રોપર થઈ જાઉં મેકઅપમાં, એના પછી હું જરૂરથી મેકઅપ ટ્યુટોરિયલ આપીશ. તો હવે આગળ વધીએ. બીજી કમેન્ટ છે, પર્સ કલેક્શન વ્લોગ એન્ડ મેકઅપ કલેક્શન વ્લોગ પ્લીઝ. ઓકે, તો એ પણ તમને હું બતાવીશ કે મારી પાસે કઈ રીતના પર્સ છે અને કઈ રીતનું મેકઅપ કલેક્શન છે. આગળ હેર કલરનો વ્લોગ. તો હેર કલર તો અત્યારે નેચરલ હેર કલર જ છે, બટ જ્યારે પણ મને એવું લાગે કે મારે લુક ચેન્જ કરાવવું છે અને હેર કલર કરાવવું છે, ત્યારે હું જરૂરથી વ્લોગ બનાવીશ અને તમને બતાવવા. નેક્સ્ટ છે ચીઝ કેક રેસીપી વ્લોગ પ્લીઝ. તો ચીઝ કેક ઓલરેડી મને બહુ જ ભાવે, અને હું ટ્રાય કરીશ એ વસ્તુ બનાવવાની, અને તમને બતાવીશ કે કઈ રીતના ચીઝ કેક બને છે. તો હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કમેન્ટ છે, ખાલી ખાવાનું બતાવ્યા કરે છે પણ ખાવા તો બોલાવતા નહીં મળે. તો એના માટે તમને સાચું કહું ને તો મારા રિલેટિવ્સ પણ મને એ જ વસ્તુ કહે છે કે તું મોસ્ટલી વ્લોગમાં ખાવાનું બના, બિકોઝ કે એ ખાવાનું કેમ બતાવું છું, કારણ કે હું પોતે ફૂડી છું. મને ખાવાનો એટલો શોખ છે ને કે હું પોતે કંઈક નહીં સમજ પડે ને તો હું ખાવા માટેનો વ્લોગ બનાવી દઉં છું.
તો જો તમને ઇન્ટરેસ્ટેડ હોય અને તમને મારા એવા ફૂડી વ્લોગ જોવાના ગમતા હોય તો મને કમેન્ટ કરજો અને મને કહેજો, તો હું મારી ફૂડ ચેનલ પણ સ્ટાર્ટ કરીશ બહુ જ જલ્દી. તો બીજી એક કમેન્ટ છે કે તમે સન્ડે શેના ઉપવાસ કરો છો? તો હું સન્ડે નોર્મલી ઉપવાસ કરું છું મારા મનની ઈચ્છાને અનુસારીને, કે આમ જોવા જાય ને તો સન્ડે ઉપવાસ કરવો એ સારો છે, તો તમે લોકો પણ કરી શકો છો. હું તો મારી મનની ઈચ્છાને અનુસાર કરું છું. એવું કોઈક વસ્તુ નથી કે મારે જબરજસ્તી કરવા પડે છે કે એવું કંઈ, બસ પોતાના શોખ ખાતર. મેકઅપ કલેક્શન વ્લોગ તો એ જરૂરથી આવશે. મેં આગળ કીધું તેમ. કાસ્ટ કોનસી હૈ? તો મારી કાસ્ટ છે રાના, અને મારી અને હાર્દિકની સેમ કાસ્ટ છે. તો બસ. આપકી કિતની એજ કિતની હૈ? તો મારી એજ અત્યારે 22 યર છે એન્ડ નવેમ્બરમાં 23 યરની હું થઈ જઈશ. નેક્સ્ટ, તમારા હેર કલરનું પણ કહેજો. હેર કલર તો નોર્મલી બ્રાઉન જ કરાવ્યો છે અમને, અને કંઈક વધારે ક્રિએટિવિટીવાળા હેર કલર કરાવવા હશે તો હું જરૂરથી કહીશ. તમારું ટેટુ બહુ જ મસ્ત છે, થેન્ક યુ. લવ સ્ટોરીનો વ્લોગ બનાવજો. તો લવ સ્ટોરીનો વ્લોગ પણ આવશે, પણ આમ જોવા જાય તો અમે મૂકેલો જ છે મારી આ જ ચેનલની ઉપર, તો હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો જરૂરથી જઈને જોજો. તો બીજો ક્વેશ્ચન છે, હેર કલર ક્યાંથી લીધું છે? તમે એડ્રેસ આપો પ્લીઝ. તો હેર કલર મેં ચૌટામાંથી લીધો છે, સુરતનું જાણીતું એવું બજાર ચૌટા બજાર. બટ ચૌટામાં એક શોપ છે જૂના સાઈબાબાના મંદિરની સામે, ત્યાં બધી મેકઅપની પ્રોડક્ટ્સ મળે છે, તો ત્યાંથી લીધું છે, અને અત્યારે મને એનું નામ નથી યાદ. હવે સૌથીના ટ્રેન્ડી એટલે કે વ્લોગ હતો મારો વર સાવિત્રીનો વ્લોગ, તો એમાં કમેન્ટ આવી છે પ્લીઝ કહેશો આ ટેમ્પલ કઈ જગ્યા પર છે? તો જે વર સાવિત્રીની અમે પૂજા કરવા ગયા હતા, તો એ ટેમ્પલ છે નાવડીઓવાળા પાસે. નાવડીઓવાળાની એક્ઝેક્ટ બાજુની કોઈ ગલી છે, તેમાં છે શિવ મંદિર. તો બીજો એક ક્વેશ્ચન છે, હેરમાં કઈ ટ્રીટમેન્ટ કરાવી છે તમે, અને હેર કેર રૂટીન બતાવો. તો હેરમાં મેં સ્મૂથનિંગની ટ્રીટમેન્ટ કરાવી છે, અને હેર કેર રૂટીનમાં જોવા જાય તો હું કંઈ જ નથી કરતી. હું નોર્મલી 1 વીકમાં 2 ટાઈમ્સ હેર વોશ કરું છું, એ પણ માસ્ક સાથે, એટલે મારા હેર આટલા સરસ રહી છે. બસ એના સિવાય હું બીજું કંઈ જ નથી કરતી. તો તમે ડેઈલી ફેસ માટે કીટ યુઝ કરો છો, એમના નેમ મને સેન્ડ કરો. તો ફેસની માટે જે કીટ યુઝ કરું છું તે પહેલાં અલગ કરતી હતી અને અત્યારે અલગ કરું છું. તો અત્યારે હું નોર્મલી ટોનર લગાવું છું ફેસની ઉપર અને મોઇશ્ચરાઇઝર. એ તો તમે તમારા સ્કિનને અકોર્ડિંગ કોઈ પણ કંપનીનું, એવી સારી એવી કંપનીનું ટોનર મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. બસ આ હતા મારા આજના ઘણા એવા ક્વેશ્ચન્સ, અને મને આનો આન્સર આપીને બહુ જ સારું એવું લાગ્યું. તો બસ તમને જે કીધું છે તે વસ્તુને ફોલો કરજો, અને હું પણ ફોલો કરીશ જે તમે મને કીધું છે. તો હું ધ્યાન આપીશ કે મારા વ્લોગ લોંગ બને, અને હું ટ્રાય કરું, અને નહીં બને તો તમે થોડું ઘણું 1-2 દિવસ ચલાવી લેજો, પણ હું ટ્રાય કરીશ કે હું વ્લોગ લોંગ આપું. આજે મેં ડેઝર્ટમાં બનાવવાનું વિચાર્યું બ્રાઉની, કારણ કે કાલે બ્રાઉની મળેલી નહીં હતી, તો આજે ટ્રાય કરીએ, જોઈએ કે આજે મળે છે કે નથી મળતી. અગર મળે તો આજે આપણે ડેઝર્ટમાં બ્રાઉની બનાવશું. તો અહીંયા અત્યારે મમ્મી ચોથી દુકાનમાં આવ્યા છે, પણ અમને બ્રાઉની નથી જ મળી. તો આજે જમવાનામાં છે મશરૂમનું શાક અને રોટી. તો બસ આજે હું ઘરે આવી ગઈ છું, અને આજના માટે આટલું જ. તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.